હેલો સ્ટુડન્ટ્સ, આપણો સ્વાધ્યાય 8 તરફમાં બધા દાખલા કમ્પ્લીટ થઈ ગયા. એટલે એમ જોવા જાવ તો ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના દાખલાઓ જે છે બધા કમ્પ્લીટ થયા છે. એની ઉપરથી આપણે ઉદાહરણની વાત કરીએ તો 8.1ની આગળ જે થોડા ઉદાહરણ હતા તેમાંથી બે એક ઉદાહરણ તમને આપેલા હતા, 2-3, અને એકાદે સોલ્વ કરેલા હતા. એટલે એ ઉદાહરણ પણ તમારા કમ્પ્લીટ થયા છે. પણ તેની પાછળના 8.2ની આગળથી 1-2 દાખલા તમને ઉદાહરણમાં 5મું અને 7મું ને કોઈ ઉદાહરણ આપેલું છે, અને પ્રકીર્ણવાળા ઉદાહરણ બધા બાકી છે. ઇન્શોર્ટ આપણા ઉદાહરણ બાકી છે તે હવે આપણે કમ્પ્લીટ કરી નાખીએ. તમને કહું તે પ્રમાણે કે તમને 4 માર્કના દાખલા માટે આ ચેપ્ટર પણ આવી શકે એવું છે, અને 15મું ચેપ્ટર તો છે જ કમ્પલસરી, કે એમાંથી તો 4 માર્કનો દાખલો કમ્પલસરી આવશે જ. બરાબર? તો આના દાખલાની બરાબર પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તમારી પ્રેક્ટિસ ખરેખર ઓછી પડતી છે, એટલે બરાબર પ્રેક્ટિસ કરો. અને ના સમજ પડી હોય તો મહેરબાની કરીને પૂછવાનું કરી દો અને ડાઉટ ક્લિયર કરો. તમને કહ્યું જ છે, વારંવાર કહીએ છીએ, હવે તમારો ટર્ન છે, પણ પહેલાં ચોપડી જ ક્લિયર કરજો. એના સિવાયનું બીજું અત્યારે કરવાનું કામ નથી. એમસીક્યુ પણ તમારા ચોપડીના લેવલના દાખલાઓ જે છે તેમાંના જ એમસીક્યુ તમારે અત્યારે ટ્રાય કરવાની છે વધારે પડતી. ઓકે, અમે તમને જે એમસીક્યુ આપીએ છીએ તે એમસીક્યુ બરાબર પહેલાં તૈયાર કરવાના છે તમારે. ઓકે, વધારે એમાં સમય નહીં કાઢીને આપણે ઉદાહરણ જે છે તે કમ્પ્લીટ કરીએ, અને પછી આપણે રિવિઝન સ્ટાર્ટ કરીશું. જેટલા ચેપ્ટર્સ આપણે ચલાવ્યા છે તે બધાનું રિવિઝન થોડું સ્ટાર્ટ કરી નાખીશું તમારી એક્ઝામ માટે. ઓકે, એટલે પ્લાનિંગ બનાવીને લખવાનું કરો, લખીને પ્રેક્ટિસ કરવાનું કરો. રિવિઝનમાં જે દાખલાઓ આપું તે જ દિવસે તમે કરી નાખો તો તમને ફાયદાકારક રહેશે. ઓકે, તો આપણા જે 8.2ની આગળ જે બધા ઉદાહરણ છે તેમાં 8.2માં આપણે દાખલો કરેલો હતો 10મો દાખલામાં પેલા 3 પદોના ગુણોત્તર તમને આપેલા હોય ને એન અને આર શોધવાના. તેવા મેં તમને 4 દાખલા કરેલા, 4માંથી એક આવે જ આવે એમ કહે તો ચાલે. એટલે તેમાંનું એક ઉદાહરણ 8 છે, એક ઉદાહરણ 9 છે, અને સ્વાધ્યાયના 2 દાખલા આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. કયા? 8.2નો 10મો અને 8નો પહેલો. બરાબર? એ પેટર્નના આપણા ઉદાહરણના દાખલા બાકી છે, તે આપણે પહેલા એ કમ્પ્લીટ કરી નાખીએ, પછી બાકીના ઉદાહરણો આપણે વચ્ચે લઈશું. ઓકે, તો હવે આવશે પહેલા આપણે ઉદાહરણ 8. ઓકે, 3 પદોનો ગુણોત્તર આપ્યો હશે, પદનો કે તેના સહગુણકોનો કે વડેવર કંઈ પણ હશે. x + a n ના વિસ્તરણમાં ના વિસ્તરણમાં બીજું, ત્રીજું અને ચોથું પદ આપ્યું છે અહીંયા આપણને અનુક્રમે. ના વિસ્તરણમાં બીજું પદ એટલે t2 આવશે, ત્રીજું આપ્યું છે અને ચોથું પદ આપ્યું છે. 3 પદો આપ્યા છે. કેટલા આપ્યા છે? 240, 720 અને 1080. 240, 720, 1080. પણ આના આધારે બીજું પદ લખાશે શું? તો બીજું પદ એટલે આપણી પાસે n તરીકે તો n જ છે. r તરીકે કોણ? તો કે પદ જેટલાનું તેના કરતા r 1 ઓછો, એટલે અહીંયા શું લખાશે? nc1. કારણ કે r આમાં 1 લખાશે તો જ પેલું tr+1 પ્રમાણે કરવા જઈએ તો r બરાબર 1 નો તો t2 થઈ જાય. પછી a તરીકે કોણ છે? તો કે a તરીકે x છે. x ની ઘાતમાં કોણ આવે? તો કે આ લોકો બેની બાદબાકી આવે હર હંમેશ. x⁻n−1 પ્રથમ પદ જે હોય તેમાં આ બેની બાદબાકી આવશે, અને બીજું પદ a છે તેની ઘાતમાં કોણ આવશે? તો કે 1 જ આવશે. અને એ કેટલા આપેલા છે મને? 240. tr+1 ને આધારે મેં આ લખ્યું છે કે બીજું પદ શું બને છે. ઓકે, ચાલો આ પહેલું પરિણામ બની ગયું. હવે આમાં t3 છે, n તો n જ રહેશે, પણ r કેટલા થઈ જશે? અહીંયા 3 છે એટલે અહીંયા 2 થશે. x શું થશે? તો કે આ લોકો બેની બાદબાકી એટલે n-2 થશે. a શું થશે? તો કે અહીંયા જે છે તે થશે 2. અને એ કેટલા આપેલા છે? 720. આ 2 નંબર થયો. અને અહીંયા p4 એટલે nc3 લખાશે, x⁻n−3 લખાશે અને a³ લખાશે, that is 1080. આ થયા 3 પરિણામ તમારા કમ્પ્લીટ. ઓકે, હવે આ લોકોનો ઉપયોગ કરીને મારે શોધવાનું જે છે તે તો શોધવાનું શું છે? મારે x, a અને n અનનોન જેટલા છે તે બધા જ મારે શોધવાનું છે કે x શું છે, a શું છે અને n શું છે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ હવે એના માટે. તો એઝ ઇટ ઇઝ 2 પદોનો ગુણોત્તર લઈશું, પછી બીજા 2 પદોનો ગુણોત્તર લઈશું, 2 ઇક્વેશન શોધીશું. બરાબર છે? તો આપણે લખીએ 2/1 કરતા
2/1 ની જગ્યા પર તમે 1/2 કરો તો કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો હો. 2/1 એટલે NC2 x⁻² a² છેદમાં 1 NC1 x⁻1a equal to 720240. બરાબર? આ 24 તારીખ 72 રૂપિયા મને આવડતું છે. ચાલો અને ત્યાં લઈ જઈશ. અત્યારે જો તો NC2 લખું x⁻²a² equal to 3 છે NC1 x⁻1a. હવે NC2 એટલે શું લખાશે? n થી શરૂઆત કરીને બે અવયવ ગુણાકારમાં n-1 છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 આવશે. x અહીંયાથી 2 બાદ થાય છે, અહીંયાથી 1 બાદ થાય છે એટલે આ મોટા છે એટલે આને આ લખીએ n-2 જ રહેવા દો. આ આવશે a * a² ને છેકાવવા માટે NC1 એટલે n એક જ પદ આવશે ને છેદમાં 1 ફેક્ટોરિયલ એટલે 1 જ આવશે. આ લખાશે x⁻2 * x⁻1 એટલે x⁻1 જ છે એટલે આ કેન્સલ થશે. નાના ઘાત તરીકે હું લખું છું, નાનું ઘાત આવે ત્યાં સુધીમાં નાનું x ની ઘાત એ એક કેન્સલ થશે. તો મારી પાસે જે રહેવાનું તે શું? તે a અને x ને એક બાજુ રાખું અને n ને અંક ને બીજી બાજુ રાખું. તો અહીંયા a છે જ ઓલરેડી એટલે a. અહીંયાથી x નીચે આવશે a/x equal to અહીંયા 3 છે જ અને આ 2 આવવાના પાછા ઉપર, નીચે છે તે અને n-1 નીચે એટલે equal to 6/n-1. સાદુરૂપ અગત્યનું છે હો. સાદુરૂપમાં જ તમારે કાળજી રાખવાની છે દાખલામાં. એટલે આ એક પરિણામ મને મળી ગયું 6/n-1. બીજાને અને ત્રીજાનો મેં ગુણોત્તર કર્યો તો મને આ પરિણામ મળે છે. હવે સેમ વે હું પાછી પ્રોસીજર કરીશ પણ હવે 3/2 કરું. 3/2 કરીએ ત્રીજું ઇક્વેશન છે NC3 x⁻n-3 a³ છેદમાં આમાં તમે સ્ટેપ થોડા ઓમિટ કરી શકો. સીધું મેં આ રીતે લખી નાખો એવું બધું કરી શકાય મારાથી, વાંધો નથી. NC2 x⁻2 a². NC3 માં છે 1080 ને આ છે 720. 36 દુ 72 ને 36 તાલી 108. હવે આ 2 અહીંયા ઉપર જશે. NC3 x⁻3 a³ 3m છે. NC2 વાળું પદ ઉપર જશે. ચોકડી ગુણાકાર કર્યો છે 2. NC3 એટલે n થી શરૂઆત કરીને 3 અવયવ લેવાના છેદમાં 3 ફેક્ટોરિયલ ધેટ મીન્સ કે 6 3 × 6 x⁻n-3 આ મોટા છે x⁻n-3 a² * a 3 n-1 છેદમાં 2 x⁻n-3 x⁻1 ને a² કેન્સલ, x⁻n-3 કેન્સલ, x⁻n-2 માં n-2 ને મેં સ્પ્લિટ કરેલા છે. n-3 + 1 લખેલું છે ત્યાં 1 n અને n-1 કેન્સલ થશે. 2 તારી 6 એમ કેન્સલ થશે. બસ રહેશે શું? એકવાર ને લખી નાખું પહેલા n-2 a 3 આ પદ અહીંયા રહ્યા તે ઇક્વલ ટુ અહીંયા 3 રહ્યા 3 ને છેદમાં 2x આવું રહ્યું. અરે x તો ઉપર આવશે, સોરી હા, x ને છેદમાં 2 બરાબર. ચાલો a/x એને પણ લઈ આવીએ એટલે a/x આ 3 તા ને આ 3 ઉપર 3 તા 9 છેદમાં 2 ત્યાં ના ત્યાં n-2 આવ્યું પરિણામ 2 a/x નું 9/2 n-2. પરિણામ 1 પણ a/x, પરિણામ b પણ a/x એટલે a અને b ને સરખાવી નાખીએ. એ લોકોની લેફ્ટ હેન્ડ સાઈડ સરખી છે એટલે રાઈટ હેન્ડ સાઈડ સરખી થશે 2 n-2. આ 3 × 6 ને 3 તારી 9 એટલે હવે અહીંયા આવવાના 4 n-2 બરાબર 3 n-1. 4n - 8 બરાબર 3n - 3.
3n આમ આવશે એટલે n રહેવાના, 8 આ બાદ જશે એટલે 5 આવવાના, એટલે n બરાબર અમારી પાસે આવી જાય છે 5. આ n બરાબર 5 જે આવ્યા તે વેલ્યુ હું મૂકી દઉં કોઈ પણ એક ઇક્વેશનમાં, a માં કે b માં. ધારો કે a માં મૂકી દઉં. a implies a by x બરાબર 6 છેદમાં 5 ઓછા 1, કારણ કે n બરાબર 5 આવેલા છે. a by x બરાબર 6 બાય 4 ઉમેરવા દેવાનું, ભાગલો ઉડાવવાનો, અવિભાજ્ય લાવવાના. એટલે a બરાબર 3, x બરાબર 2 ને n બરાબર કેટલા આવેલા છે આપડા 5 આવેલા છે. a બરાબર 3, n બરાબર 5 અને x બરાબર 2. આ a, x અને n ની વેલ્યુ મને મળી ગઈ છે. કયો દાખલો? હવે સેમ દાખલો આપણે સ્વાધ્યાય 8 માં પહેલો જે હતો તે કરેલો છે. ચાલો, એમાં n, a અને r મેળવેલા છે આપણે. ઉદાહરણ 8 નું જ કમ્પ્લીટ થયું. ઉદાહરણ 9 એમાંનું જ છે પાછું. એ આપણે 8.2 માં દાખલો કર્યો તે પ્રમાણે છે. 10મો દાખલો. સ્ટેપ્સ આ રીતે જ આવશે. ઉદાહરણ 9. 1 plus a raised to n ના વિસ્તરણમાં 3 ક્રમિક પદોના સહગુણકો. 1 plus a raised to n ના વિસ્તરણમાં 3 ક્રમિક પદો. ક્રમિક પદો જ્યારે આપણે જાતે લેવાના હોય ને ત્યારે વ્યાપકમાં જ લેવાના. 1 2 3 કે 2 3 4 કે એવા આવી શકે, પણ આપણે વ્યાપકમાં જ લેવાના, તો જ તમારો આન્સર વ્યાપકમાં વ્યવસ્થિત રીતે આવશે. આપણે n શોધવાનો છે. n કેટલા તે તમારે ફાઇન્ડ કરવાનું છે. તો ધારો કે 3 ક્રમિક પદો, એક લઈ લઉં tr-1, બીજું tr ને ત્રીજું tr+1 છે. ઓકે, 3 ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર. હવે આ તો 1 plus a raised to n એટલે 1 plus x raised to n જ થયું, અને એના સહગુણકો કોણ આવે? તો એના સહગુણકો તમારા જે આવે છે તે NC0, NC1, NC2, NC3 up to NCn કે જે કંઈ તમારા આવતા છે તે જ પ્રમાણે તમારા સહગુણકો અહીંયા આવશે, પણ અહીંયા r ના સંદર્ભમાં આવશે. ઓકે, તો tr-1 શું થશે? તો હવે tr+1 ઇક્વલ ટુ શું છે? તો NCr એ તરીકે તો કઈ જ નથી, a raised to r. અહીંયા કયામાં? 1 plus a raised to n માં tr+1 ઇક્વલ ટુ NCr a raised to r આવશે, કારણ કે એ તરીકે અહીંયા 1 છે એટલે 1 ના પ્લેસ પર તો કઈ અહીંયા ઘાતમાં કઈ 1 નથી, બીજું પદ a છે એટલે એની ઘાતમાં r. therefore tr+1 નો સહગુણક કોણ થવાનો? કારણ કે મારે બધાના સહગુણકો લખવાના છે NCr. tr+1 નો સહગુણક NCr. જેટલા કહ્યું છે કે પદનો સહગુણક લખવાનો હોય તો r એક ઓછો કરવાનો, જેનો માંગેલો 5મા પદનો સહગુણક તો r બરાબર મારે 4 લેવાના છે એમ કરીને, એટલે છઠ્ઠા પદનો સહગુણક તો r બરાબર મારા 5 આવશે. તો r+1 માં પદનો સહગુણક તો r+1 માંથી એક r ઓછો કરીશું એટલે r આવશે. તો પછી tr નો સહગુણક કોણ આવશે? tr નો સહગુણક NCr-1 આવશે, અને tr-1 નો સહગુણક કોણ આવશે? તો કે એનો સહગુણક આવશે NCr-2 આવશે. બરાબર, આ સહગુણકો થયા. મેં આગળથી પાછળની રીતે લખેલું છે. અહીંયા તમને 3 ક્રમિક પદોનો સહગુણકોનો ગુણોત્તર તમને આપેલો છે, એટલે અહીં શું આપેલું છે? આનો સહગુણક, આનો સહગુણક ને આનો સહગુણક નો ગુણોત્તર આપેલો છે. અરે, સહગુણકોનો ગુણોત્તર બરાબર અહીં NCr-2, NCr-1, NCr બરાબર આપેલું છે 1:7:42 કે શું ઉપર ચેક કરવા લે 1:7:42 છે. થયું? આ મોડે ખબર પડે તો આને નોટ ડાઉન કરવાનું કામ નથી, અને સીધું કે આના પદ આ છે તો સહગુણકો અનુક્રમે આ અને આ થશે એ સ્ટેટમેન્ટ લખો કે સીધું એનો ગુણોત્તર એટલે લખી દો, કઈ વાંધો નહીં. આ તો બધાને ખ્યાલમાં આવે એટલે મેં સહગુણક લખ્યા છે, આને આધારે બધાના લખ્યા એમ. બરાબર, તો હવે અહીંયા પણ સેમ પ્રોસીજર કરીએ. બેનો ગુણોત્તર લઈ લઈએ. તો હવે NCr-2 છેદમાં
NCR -1 પહેલા બે લઈ લો તો પહેલા સાથે પહેલો જ અંક આવશે, બીજા સાથે બીજો અંક આવશે 1/7 તો પરિણામ શું આવશે 7 NCR -2 બરાબર NCR -1. હવે આગલા દાખલામાં r તરીકે નોન હતો, અંક હતો 2 અને 3 ને વગેરે કંઈ પણ, તો આપણે કેટલા અવયવ લેતા હતા? n થી શરૂઆત કરીને 2 અવયવનો ગુણાકાર, n થી શરૂઆત કરીને 3 અવયવનો ગુણાકાર. બટ અહીંયા આપણી પાસે r કોણ છે તે ખબર નથી, તો આવા સંજોગોમાં મારે કમ્પલસરી NCR ની ફેક્ટોરિયલ વાળી જે વ્યાખ્યા છે ને, હવે તમે ફેક્ટોરિયલ થવા પરિચિત થઈ ગયા હશે, ક્રમચય સંચયમાં ચાલી ગયું હશે, એટલે ફેક્ટોરિયલ વાળી જે વ્યાખ્યા છે ને તેનો જ ઉપયોગ મારે કરવો પડે કમ્પલસરી. એટલે આવશે 7, પછી અહીંયા આવશે n ફેક્ટોરિયલ છેદમાં r -2 આ ફેક્ટોરિયલ છેદમાં આ ફેક્ટોરિયલ ને પછી છેદમાં જ આ બેની બાદબાકીના ફેક્ટોરિયલ, એટલે બેની બાદબાકી શું આવશે n - r + 2 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ NCR -1 એટલે n ફેક્ટોરિયલ, પછી r -1 ફેક્ટોરિયલ અને બેની બાદબાકી એટલે n - r + 1 ફેક્ટોરિયલ. NCR ની ડેફ નો ઉપયોગ કરેલો છે અને ફેક્ટોરિયલ લોકોને મારે કેન્સલ કરવાના, અને એ કેન્સલ કરવા માટેની પેટર્ન તમને કહેલી છે. મોટા જે ફેક્ટોરિયલ છે તેમાંથી અવયવ સ્પ્લિટ કરીને નાનું જે ફેક્ટોરિયલ છે ત્યાં સુધી આવવો. ઓકે, તો અહીંયા મેં r વાળા પદને જ પહેલા કમ્પેર કરું છું. તો અહીંયા r -2 ફેક્ટોરિયલ છે અને અહીંયા r -1 ફેક્ટોરિયલ છે. આમાંથી 2 બાદ થયા છે અને આમાંથી એક જ બાદ થયો છે, એટલે મોટું પદ કયું આવશે? આ આવશે. એટલે મારે અહીંયા આ પદને સ્પ્લિટ કરવાનું, આ એમનું એમ રહેશે, નાનું પદ એઝ ઇટ ઇઝ રહેશે, એટલે r -2 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ રહેશે. અને અહીંયા જરા કરતી જાઉં અહીંયા, એટલે 1/r-1 ફેક્ટોરિયલ માંથી r-1 ને છૂટા કરું તો એના પછીનું પદ હવે ગુણાકારમાં લખાશે, તે શું આવશે? એક ઓછું થઈને લખાશે, એટલે r-1 માંથી એક ઓછા થશે એટલે r-2 આ આવી ગયું, એટલે ફેક્ટોરિયલ સીધા મેં લખી દીધા. જો અહીંયા r-3 હોત તો અહીંયા r-2 પણ છૂટા પાડતે અને પછી r-3 નો ટર્ન આવે તો પછી હું r-3 નો ફેક્ટોરિયલ લખી શકું છું. એટલે અહીંયાનું પદ આવે ને ત્યાં અટકી જવાનું. ઓકે, હવે બીજું પદમાં અહીંયા વિચારીએ તો અહીંયા અને r વાળા પદની કોમ્બિનેશન લઈએ તો અહીંયા 2 એડ થયા અને અહીંયા એક જ એડ થયો, તો અહીંયા મોટું કોણ આવવાનું 2 માંથી? તો 2 માંથી મોટું આવશે n - r + 2, એ મોટા થશે, એટલે આમાંથી સ્પ્લિટ કરીને અહીંયા સુધી મારે આવવાનું છે, એટલે આવશે n - r + 2, એક ઓછો થશે n - r + 1 આવી ગયા, એટલે ફેક્ટોરિયલ લખી દઉં તો અહીંયા n - r + 1 એઝ ઇટ ઇઝ ફોર્મમાં રહેવા દેવાના, ફેક્ટોરિયલ કેન્સલ. તો હવે રહેશે તે શું રહેશે? 7 છેદમાં n - r + 2 અને 1 છેદમાં r - 1. કાઉન્સ છોડું, ચોકડી ગુણાકાર કરતી તો 7r - 7 n - r + 2, એટલે મને એક ઇક્વેશન મળી જશે n અહીંયા જશે 8r + 9 = 0. હજુ માપમાં લખી દઉં n - 8r = -9. આ પરિણામ 1 આવ્યું મારી પાસે. ઓકે, -7 આ બાજુ આવશે એટલે +7 થશે, એટલે +9 થશે ને આ બાજુ લખ્યા. આ ઇક્વેશન મને આના ઉપરથી મળ્યું. સેમ પ્રોસિજર પાછી કરવાની મારે બધી જ, અને બીજું ઇક્વેશન મેળવવાનું. ખાલી ગુણોત્તર અહીંયા મેં પહેલા બેનો લીધો તો હવે છેલ્લા બેનો લો. બરાબર, એટલે અગેન શરૂઆત કરીએ. NCR -1 છેદમાં NCR બરાબર 7/42. તમારે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં આ બધું કામ કર્યા વિના સીધું જ ઇક્વેશન આપી દીધું છે. એવું પરીક્ષામાં લખશો એટલે માર્ક્સ 100% કટ થશે. સ્ટેપ્સ નેસેસરી છે, એમાં ડાયરેક્ટ લખી નાખેલું છે કે આવું કરીને તમે ઉકેલી નાખો એમ, એટલે ચાલશે નહીં. 742 જેવું આવડે કે 6 NCR -1 બરાબર NCR. ચાલો ઇક્વેશન લાવીએ આપણે. 6 n ફેક્ટોરિયલ r-1 ફેક્ટોરિયલ n - r + 1 ફેક્ટોરિયલ, બાદબાકી કરી ઉપર n ફેક્ટોરિયલ, આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. r ફેક્ટોરિયલ n - r ફેક્ટોરિયલ તો કેન્સલ થશે જ. 6 r-1 ને r માં મોટા r છે એટલે ચેન્જીસ અહીંયા થશે, અહીંયા એમનું એમ રહેશે, આ એમનું એમ રહેશે. 1/r છૂટા પાડીએ એટલે r-1 આવી ગયા નેક્સ્ટ સ્ટેજમાં જ. આ મોટા છે n - r + 1 એટલે એને છૂટા પાડીએ. આના પછીનું પદ આમાં આવશે NCR, આવી ગયો અહીંયાનું જે હતું તે, એટલે NCR ફેક્ટોરિયલ.
એટલે રહેશે 6 ડિવાઇડેડ બાય n માઇનસ r પ્લસ 1 1 બાય r 6r ઇક્વલ ટુ n માઇનસ r પ્લસ 1 એટલે બીજું ઇક્વેશન મને મળશે તે શું n માઇનસ 7r બરાબર છે પ્લસ 1 ઇક્વલ ટુ 0 એટલે n માઇનસ 7r ઇક્વલ ટુ માઇનસ 1 આ બીજું પરિણામ પહેલું ને બીજું બેની બાદબાકી કરું તો મને મેળ પડી જાય n કેન્સલ થઈ જાય છે 1 માઇનસ 2 કરું n માઇનસ 8r ઇક્વલ ટુ માઇનસ 9 n માઇનસ 7r ઇક્વલ ટુ માઇનસ 1 બાદબાકી કરું છું આ પહેલું છે ને આ બીજું છે n કેન્સલ આવ્યા માઇનસ r બરાબર માઇનસ 8 r બરાબર 8 મારે તો કઈ n શોધવાનું તો કે શું હતું n અને r બધું શોધવાનું હશે અને ઉલટું જોઈ નાખ્યું એટલે વાંચા મૂકાવડે ચાલ કઈ નહીં મારે તો શોધવાનો હતો તે n શોધવાનો હતો અને મેં શોધી નાખ્યો r ચાલો સીધો આવ્યો કેન્સલ કરીને તો પણ ચાલશે કઈ નહીં r ની વેલ્યુ મારી પાસે મૂકવાની રહી એમાંથી કોઈ પણ એકમાં એટલે 1 ઇમ્પ્લાઇઝ અથવા તો 2 ઇમ્પ્લાઇઝ n માઇનસ 7 8 ઇક્વલ ટુ માઇનસ 1 56 આ બાદ જશે એટલે 55 n બરાબર 55 બરાબર એટલે n ની વેલ્યુ મારી પાસે 55 આવી જાય છે આ બધા તમારા બહુ જ અગત્યના બહુ જ અગત્યના દાખલાઓ તમારા કહી શકાય તે જ બધા છે હા બહુ બધી વાર કહ્યું છે શાયદ તમને ધ્યાનમાં આવશે કે શા માટે કયા કરે છે ચલો કમ્પ્લીટ આગળનું ઉદાહરણ કઈ જોઈએ પાંચમું ઉદાહરણ તમે કર્યું હશે કે તકલીફ પડેલી હશે બીજું સાતમું તો નથી બતાવો ને પાંચમું કરાવી દઉં છું ઉદાહરણ 5 5 ને 7 ને મેં તમને બે ઉદાહરણ આપેલા છે મને ખ્યાલમાં છે 2 પ્લસ a રેઝ ટુ 50 નું 17મું ને રમૂપદ સમાન છે તો એ શોધો 2 પ્લસ a રેઝ ટુ 50 માટે t17 ઇક્વલ ટુ t18 17મું અને 18મું પદ સમાન છે એટલે ઇક્વલ ટુ લઈ લીધું ચાલો અહીંયા તમારી પાસે 17 નું પદ શું લખાશે તો n તરીકે 50 છે ને મારી પાસે a તરીકે 2 છે ને b તરીકે a છે પેલા a પ્લસ b સાથે સરખાવું તો x અને y લઈ લો તો એ વાંધો નથી સૂત્ર શું છે tr પ્લસ 1 નું તો અહીંયા 17મું પદ એટલે r બરાબર કેટલા લેવાના મારે 17મા પદ માટે 17મા પદ માટે r બરાબર 16 લેવાશે ને મારેથી એક ઓછું લેવાનું છે આ જ તમારે આ દાખલામાં ધ્યાન રાખવાનું છે કે ક્યારે r ઓછો લેવાનો ક્યારે કયો લેવાનો છે એટલે 17મું પદ એટલે r બરાબર 16 n બરાબર 50 છે એટલે 50 c 16 a રેઝ ટુ એટલે 2 રેઝ ટુ n માઈનસ r ની બાદબાકી આમાં લખું 50 માઈનસ 16 અને a રેઝ ટુ 16 tr પ્લસ 1 નો ઉપયોગ કર્યો છે tr પ્લસ 1 ઇક્વલ ટુ ncr a રેઝ ટુ n માઈનસ r b રેઝ ટુ r મુજબ r બરાબર 16 લીધા એટલે 17 ઇક્વલ ટુ હવે અહીંયા r બરાબર આમાં r બરાબર મારે કેટલા લેવાના 17 લેવાના છે 50 c 17 18 માટે 2 રેઝ ટુ 50 ઓછા 17 અને a રેઝ ટુ 17 આનો ઉપયોગ કર્યો છે આના માટે r 17 આના માટે r 16 50 થી શરૂઆત કરીને ભલે અહીંયા નોન પર્સન છે પણ 50 થી શરૂઆત કરીને 100 બધા પદ છોડ લેવા જવાના આપણે એટલે અહીંયા ફેક્ટોરિયલ ની વ્યાખ્યા યુઝ કરી આપણે 50 ફેક્ટોરિયલ 16 ફેક્ટોરિયલ 50 માઈનસ 16 50 માંથી 16 જવાના એટલે કેટલા રહેવાના બાકી પાસે 34 થી કેટલા રહેશે બરાબર 34 થી 16 50 થી જશે ને એટલે 34 આવશે 50 માંથી 16 જાય એટલે 34 a ની 16 50 ફેક્ટોરિયલ 17 ફેક્ટોરિયલ 50 માંથી 17 જવાના 50 માંથી 17 જવાના એટલે 33 ફેક્ટોરિયલ રહેશે 2 રેઝ ટુ 33 a રેઝ ટુ 16 ઇન્ટુ a રેઝ ટુ 17 ને આ રીતે લખી નાખીએ બરાબર અહીંયા લખાશે આ 50 ફેક્ટોરિયલ કેન્સલ બરાબર છે ને તો ઉપર આવશે 2 રેઝ ટુ 33 ઇન્ટુ 2 રેઝ ટુ 1 છેદમાં 16 ફેક્ટોરિયલ અને 17 ફેક્ટોરિયલ બેને કમ્પેર કરું તો આ મોટા છે એટલે આને 16 ફેક્ટોરિયલ જવા દો 34 ફેક્ટોરિયલ 33 ફેક્ટોરિયલ માં 34 ગુણ્યા 33 ફેક્ટોરિયલ
આ મોટા છે આ નાના છે ઇક્વલ ટુ 50 તો કેન્સલ થઈ ગયા 2 a 17 ફેક્ટોરિયલ માંથી 17 છૂટા પાડો તો 16 ફેક્ટોરિયલ ને 33 ફેક્ટોરિયલ એમના એમ 33 ફેક્ટોરિયલ કેન્સલ આગલા દાખલામાં કર્યું તેવું જ છે 2 કેન્સલ બધું બહુ કેન્સલ થઈ ગયું રામ આ 17 નું 34 માં આવી ગયા બધું જ કેન્સલ થઈ ગયું એ બરાબર તમારી પાસે એક જ આવી ગયો ને એ બરાબર 1 બધું જ કેન્સલ થઈ ગયું ચાલો તો એ બરાબર 1 અહીંયા મારી પાસે આવી જાય છે ચાલો કમ્પ્લીટ થયો પાંચમો દાખલો કદાચ કોઈને સમજ ના પડી હોય ફેક્ટરની વ્યાખ્યા યુઝ કરી છે એટલે તો આમાં લખી નાખ્યો છે 5મું ઉદાહરણ 7મું ઉદાહરણમાં તો સહગુણક જ લેવાનો છે સહગુણક વાળો દાખલો આપણે 8.2 માં કરેલા છે એ બીજો દાખલો a5 b7 ના સહગુણકના જેવો જ છે તે તમારે ન કર્યો હોય તો હજુ પણ કરી નાખો નાના નાના દાખલા ખાસ તમને 2 માર્કમાં આવી શકે તેવા છે હા ચાલો એટલે એ કમ્પ્લીટ થઈ ગયું ઓકે સમય કેટલો થયો જરા જોઈ લેવું ઓકે આગળ દાખલો પર દાખલો કમ્પ્લીટ ન થાય આપણો પણ આટલા ઉદાહરણ તમારે કમ્પ્લીટ કરવાના ઉદાહરણ 10 ને બીજું એક ઉદાહરણ છે ઉદાહરણ 15 પક્કાની નેક્સ્ટ વિડીયોમાં જ કરીશું આપણે ધીરે ધીરે કામ કરીએ વાંધો નહીં પણ ઉદાહરણ 13 જે છે ને a4 નો સહગુણક તે દાખલો તમારે ટ્રાય કરવો હોય તો કરજો એ સેમ દાખલો કેવો છે તો કે સેમ દાખલો છે તમારો પ્રકીર્ણ સ્વાધ્યાય 8 માં ત્રીજો દાખલો છે તેવું જ ઉદાહરણ 13 છે બંનેનું તમારે વિસ્તરણ લખવાનું છે અને ગુણાકારમાં a4 નો સહગુણક શોધવાનો છે એટલે ગુણાકારમાં a4 કેવી રીતે લેવાના છે આનું પહેલું પદ અહીંયા અચળ પદ હોય તો અહીંયા a4 વાળું એ રીતે તમારે જે લેવાનું છે તે પેટર્ન આપણે જે છે તે પ્રમાણે કામ કરવાનું ટ્રાય કરજો એટલે 13મું ઉદાહરણ તમે કરી શકો છો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં ત્રીજો દાખલો છે સ્વાધ્યાય 8 નો ત્રીજો દાખલો છે તેવું જ સેમ 13મું ઉદાહરણ છે એટલે એક કમ્પ્લીટ કરજો પેલો અચળ પદ શોધવાવાળા દાખલા જે છે તે હું તમને નેક્સ્ટ વિડીયોમાં કરાવીશ ત્યાં સુધી આટલા દાખલા બરાબર પ્રેક્ટિસ કરીને લખીને તમારે પૂરા કરવાના છે ઇઝ ધેટ ક્લિયર બરાબર લખીને પૂરા કરવાના છે પ્રેક્ટિસ કરવી જરૂરી છે ઓકે